તો આપણે મેથ્સમાં ટકાવારી સમજી રહ્યા હતા, તો આજે આપણે નવીન પ્રકારના દાખલા શીખીશું. પ્રોફિટ એન્ડ લોસ જે છે એ ચલાવી રહ્યા હતા. તો પહેલો દાખલો શું કહે છે કે 15 વસ્તુની ખરીદ કિંમત એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો નફાની ટકાવારી જે છે આપણે ગોતવાની છે. 15 વસ્તુની ખરીદ કિંમત એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો આપણે એની ટકાવારી ગોતવાની છે. તો આપણે શું કરવાનું? આપણે કંઈ નથી કરવાનું, રકમમાં જે આપ્યું એમને એમ લખતા જઈએ. 15 વસ્તુની ખરીદ કિંમત, તો આ 15 વસ્તુની ખરીદ કિંમત, 15 વસ્તુની ખરીદ કિંમત. ખરીદ કિંમતને આપણે ખકી લખીએ, બરાબર. ખરીદ કિંમત એટલે કે ખકી લખી નાખીએ. ચલો બધું પૂછું કે 15 વસ્તુની ખરીદ કિંમત, અથવા તો 15 વસ્તુની ખરીદ કિંમત એને આપણે સીપી કહી શકીએ ને, કોસ્ટ પ્રાઇસ. એ કોના બરાબર છે? બરાબર એટલે કે આ બરાબરની નિશાની એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો બરાબર 10 વેચાણ કિંમત, તો વેચાણ કિંમત એટલે કે એસપી બરાબર 10 એસપી. તો શું આપણે એવું કહી શકીએ કે 15 સીપી બરાબર 10 એસપી? તમને એવું લાગે આ કઈ રીતે આવ્યું? તો આ કોઈ હું મારી જાતે નથી રહ્યો, રકમમાં જે વસ્તુ લખીએ તો આપણે લખ્યું ને કે 15 વસ્તુની ખરીદ કિંમત એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો આ 15 વસ્તુની ખરીદ કિંમત એ કોની બરાબર છે? બરાબર એટલે કે આ બરાબરની નિશાની એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો આ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો આ બધાને આધારે આપણને એવું મળ્યું કે 15 સીપી બરાબર 10 એસપી. તો અહીંયા સીપી, આ એસપી જે છે એને આ બાજુ લઈએ તો એ આવી જાય છેદમાં, તો આ 10 અહીંયા એમના એમ રહે, આ 10 અહીંયા એમના એમ રહે, અને 15 બરાબરની આ બાજુ આવી જાય તો આવી જાય છેદમાં, 15 જે છે એ છેદમાં આવી જાય. તો સીપી આપણી 10 બની જાય અને એસપી જે છે આપણી 15 બની જાય. આપણે અહીંયા થોડુંક હિસાબ કરીએ, બરાબર. તો 5 દુ 10 થાય અને 5 તારીખ 15 થાય. એ તમે છેદનું ઉડાડો તો પણ જવાબ તો સેમ જ આવે, પણ આપણે છેદ ઉડાડી દઈએ. તો સીપી અને એસપીનો રેશિયો આપણને મળી જાય શું? 2:3. જો અહીંયા હું તમને બીજી વસ્તુ ચલાવી દઉં. ચલો અહીંયા આપણને શું મળ્યું કે સીપીના છેદમાં એસપી બરાબર 2/3. હવે અહીંયા ડાયરેક્ટ પણ તમે એવું માની શકો કે સીપી જે છે, સીપી એ કેટલું છે? 2 છે, અને એસપી જે છે એ કેટલું છે? 3 છે. અથવા એવું ના ખબર પડે તો આપણે આ સીપી જેમ એસપી આનો રેશિયો લઈએ તો 2:3નો આપણને મળી જાય. અને રેશિયોના આધારે કઈ રીતે ગણવાનું એ તો આપણે ભૂતકાળમાં શીખી જ ગયા છીએ, બરાબર. અથવા એવું ના યાદ રહી તો અહીંયા ડાયરેક્ટ માની લેવાનું કે સીપી કેટલું છે? 2 અને એસપી કેટલું છે? 3 છે. તો આનો મતલબ શું? 2માં લઈ અને 3માં વેચવું, 2માં લઈ અને 3માં વેચવું, 2માં લઈને 3માં વેચવું તો પ્રોફિટ થાય 1નો. કેટલાનો થાય પ્રોફિટ? પ્રોફિટ 1નો થાય. તો હવે 1નો પ્રોફિટ, પણ પ્રોફિટ છે કોની ઉપર? તો પ્રોફિટ હંમેશા કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત ઉપર ગોતવામાં આવે, બરાબર. તો 1નો પ્રોફિટ એ કોની ઉપર? કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત ઉપર. તો કે 2 ઉપર 1નો પ્રોફિટ, 2 ઉપર 1નો પ્રોફિટ, 2 ઉપર 1નો પ્રોફિટ ટકા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. અથવા તો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આનો છેદ તો 50 દુ 100 થઈ જાય, પણ આપણે બહુ પહેલાં એ પણ સમજેલા છે કે 1/2 એને ફ્રેક્શનમાં કરવું હોય તો ડાયરેક્ટ આપણને 50% જે છે મળી જાય. તો અહીંયાનો જવાબ જે છે એ આપણને 50% મળી જાય, અને અહીંયા પણ જવાબ એ જ આવે છે. બીજું અહીંયા તમે એ પણ કરી શકો છો કે આ 1/2 તો એનું તમે ડાયરેક્ટ જે છે એ પણ હિસાબ કરી શકો છો. તો આવી રીતે આ આખો દાખલો ગણી શકાય. ચલો બીજો દાખલો જોઈએ કે 10 વસ્તુની ખરીદ કિંમત એ 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો નફાની ટકાવારી જે છે એ ગોતવાની છે. તો 10 વસ્તુની ખરીદ કિંમત એટલે આપણે એવું કહી શકીએ 10 સીપી બરાબર 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર 9 એસપી, એવું કહી શકીએ. તો કે આ કહી શકાય નહીં, એવું તો આપણે બહુ પહેલાં સમજી ગયા છે. 10 સીપી બરાબર 9 એસપી, રકમમાં જે આપ્યું એ જ વસ્તુને આપણે સમીકરણ સ્વરૂપે ગણિતની ભાષામાં લખ્યું. અહીંયા શું લખેલું છે? અહીંયા ગુજરાતીમાં લખેલું છે. આ જ ગુજરાતી વસ્તુને આપણે ગણિતની ભાષાની અંદર લખ્યું. તો અહીંયા એવું કહી શકીએ કે ગણિતને પણ પોતાની લેંગ્વેજ એટલે કે ભાષા જે છે એ હોય છે. તો એ જ વસ્તુને આપણે અહીંયા સમીકરણ સ્વરૂપે લખ્યું. હવે અહીંયા છેદ બેદનું આડાઅવળું કરીએ, બરાબરની ઉલટ સુલટ લઈ જઈએ તો અહીંયા સીપી એમને મળ્યું, એસપી આ બાજુ આવી જાય તો એસપી અત્યારે ગુણાકારમાં છે અથવા અંશમાં છે તો છેદમાં આવી જાય, તો સીપીના છેદમાં એસપી. 9 એમને અને 10 આ બાજુ આવી જાય તો 10. હવે આનો તમે રેશિયો પણ બનાવી શકો, ન બનાવો હોય તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે 9માં ખરીદું, 9 જે છે એ શું છે? તો કે 9 સીપી છે અને 10 જે છે એસપી છે. તો આપણને ખબર પડી જાય 9માં ખરીદી અને કેટલામાં વેચું? તો કે 10માં વેચું. 9માં ખરીદી 10માં વેચું તો નફો કેટલાનો હોય? તો કે નફો 1નો હશે, નફો 1નો હશે. આ 1નો નફો કોની ઉપર હશે? તો કે આ 1નો નફો જે છે એ કોની ઉપર હશે? હંમેશા કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત ઉપર હોય. તો કે 9 ઉપર 1નો નફો, 9 ઉપર 1નો નફો અને ગુણ્યા 100 અને ટકાની નિશાની. પણ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે 1/9 એટલે શું થાય? તો કે 1/9 એટલે કે 11.19% થાય, 11.19%. અને અહીંયા જોઈએ તો જવાબ પણ એ જ આવે છે. બીજી વસ્તુ અમુકને એવું થાય કે અહીંયા ચલો આ 1 તો મૂકી દીધા, હવે 1/9 મૂકવાના કે 10 મૂકવાના એ તો મને યાદ નથી આવતું, એમાં તો હું કન્ફ્યુઝનમાં છું, અથવા આ જ આખું મને યાદ નથી આવતું. તો એનો પણ બીજો રસ્તો છે. બહુ પહેલાં શરૂઆતના લેક્ચરમાં મેં ચલાવેલું છે કે નફા અને ખોટની ટકાવારીનું સૂત્ર છે. નફો ટકામાં અને ખોટ ટકામાં એનું સૂત્ર છે શું? કે છેદમાં મૂળ કિંમત
ઉપર નફો અથવા ખોટ જે થતી હોય એ અને ગુણ્યા 100 અને ટકા. તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો આવું કંઈ યાદ ન રહે તો. તો હવે આગળનો દાખલો છે કે 9 વસ્તુની વેચાણ કિંમત એ 12 વસ્તુની ખરીદ કિંમત જેટલી છે. તો 9 વેચાણ કિંમત એટલે શું થાય? તો કે SP 9 SP બરાબર 12 ખરીદ કિંમત એટલે કે 12 CP. તો કે 9 SP બરાબર 12 CP થઈ જાય. તો હવે આ CPને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? SP/CP બરાબર 12/9. 12/9. આનો આપણે હિસાબ કરીએ તો શું થાય? તો કે 3 તરી 9 થાય અને 4 તરી 12 થાય. તો આનો રેશિયો આપણને મળી જાય 4/3. 4/3. તો હવે શું થાય કે 4માં ખરીદવું અને 3માં વેચવું એવું થાય કે 4માં ખરીદવું અને 3માં વેચવું. શું એવું થાય કે ન થાય? તમે વિચારી લો કે 4માં ખરીદવું અને 3માં વેચવું એવું થાય કે ન થાય? જો તમને એવું લાગતું હોય કે એવું થાય તો એ જવાબ ખોટો છે. કેમ ખોટો છે? કારણ કે તમે જુઓ 4 કોની સામે છે? 4 તો SPની સામે છે. 4 તો SPની સામે છે ને એટલે કે 4 તો સેલિંગ પ્રાઇસ છે. 4 તો સેલિંગ પ્રાઇસ છે એટલે કે 4 તો વેચાણ કિંમત છે અને CP તો 3 છે. ખરીદ કિંમત તો કઈ છે? ખરીદ કિંમત તો 3 છે. તો એનો મતલબ એમ કે 3માં લઈ અને 4માં વેચવું. 3માં લઈ અને 4માં વેચવું. 3માં લઈ અને 4માં વેચવું. તો 3માં લઈ અને 4માં વેચવું હોય તો શું થાય? તો કે પ્રોફિટ 1 રૂપીસ થાય. 1 રૂપિયાનો નફો. તો 1 રૂપિયાનો નફો એ કોની ઉપર? 1 રૂપિયાનો નફો એ CP ઉપર એટલે કે 3 ઉપર થાય. તો 1/3 ગુણ્યા 100 અને ટકાની નિશાની પણ 1/3 એટલે કે 33.1 આવે એ આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ શું ગોખી નાખે બરાબર કે અહીંયા CP/SP આવતું હોય બરાબર એટલે ડાયરેક્ટ જ તે શું કરી નાખે કે અહીંયા 1નો નફો પણ કોની ઉપર? અહીંયા કે ઉપર જે લખ્યું હોય ને તો કે એટલે હંમેશા યાદ રાખજો કે ઉપર નીચે ઓલું પેલું એવું ન યાદ રાખવાનું. મેં ઘણા બધા ક્લાસીસની અંદર એવું જોયેલું છે કે એવું કહી દે કે નીચે જે મોટી રકમ હોય ને એ મૂકી દેવાની અથવા નીચે જે નાની રકમ હોય ને એવું મૂકી દેવાનું અથવા અહીંયા પહેલાં આવતું હોય ને એને છેદમાં મૂકવાનું અથવા અહીંયા આવતું હોય ને એને છેદમાં મૂકવાનું. એવી ચક્રવ્યૂહમાં એવા માયાજાળમાં ફસાશો નહીં. એવો કોઈ નિયમ નથી. મેથ્સ ગણિતની અંદર ક્યાંય એવું નથી લખેલું કે મોટું હોય એ નીચે મૂકો નાનું હોય એ નીચે મૂકો એવી કોઈ વસ્તુ છે નહીં. અને જો એવા ચક્રવ્યૂહમાં તમે ફસાશો તો એનેથી જવાબ આવી જશે પણ ક્યાં સુધીમાં? એ અમુક દાખલામાં જ આવશે. એ બધામાં નહીં આવે. એ જ્યાં સુધી એ દાખલા એને અનુરૂપ હશે ત્યાં સુધી આવશે, બાકી આવશે નહીં. બરાબર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ દાખલો હતો. આ રીતે તમારે આગળ વધવાનું છે. આની પ્રેક્ટિસ માટેના બીજા હોમવર્કની અંદર અમુક દાખલાની PDF હું મોકલીશ એ તમારે પ્રેક્ટિસ માટે જાતે ગણવાના છે.